હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મૃત્યુ પછી ક્યાં જઈશ, આત્મા શરીરમાં ક્યાં રહેલી છે, શું આત્મા પરમાત્મા બની શકે? આપણે ઘણા લોકો કહેતા હોય ને આત્મા શું પરમાત્મા, શું આત્મા પરમાત્મા બની શકે? પછી આપણો ધર્મ શું છે? આપણો ધર્મ એટલે આત્માનો ધર્મ. બધા એના માટે એક જ ધર્મ છે. એ કોઈ બી પરિવારમાં જન્મ્યો હોય તો ધર્મ તો એક જ છે. પછી મુક્તિ પછી આત્માનું શું થાય છે અને આપણે કેમ દુઃખી છે? આપણે કેમ દુઃખી છે? તો એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે હું કોણ છું, મેં કોણ હું? તો જ્યારે આપણે કોઈ પ્રશ્ન પૂછે તમે કોણ છો, તો એ પોતાની ઓળખ બતાવે કે હું રમેશભાઈ છું, હું ગવર્મેન્ટ જોબ કરું છું, મારા પરિવારની અંદર મારા પત્ની છે, બાળકો છે, માતા પિતા છે, ભાઈ છે, હું આ ગામનો વતની છું. આપણે ઓળખ આપણી સાથે બધી ઓળખ ભેગી થઈ જાય, પણ આ સાચી ઓળખ નથી. આ ઓળખ જે છે શાની છે? ઓળખ શરીરની ઓળખ છે. તો આત્માની અલગ છે. આપણે શરીર હંમેશા શરીરની ઓળખથી હવે લોકો પૂછી બી રહ્યા છે એવું કે તમે કોણ છો, અને આપણે વારંવાર એ જ જવાબ આપતા હોય છે. એટલે આપણે મનની અંદર શું કહીએ કે આપણે આ જ છે, આ જે દેખાય છે એ જ. તો આત્મા અને શરીરની અંદર ભેદ છે, એક નથી. તો જેવી રીતે આ શરીર શું છે? નાશવંત છે, પણ આત્મા અમર છે. આ શરીર નિષ્ક્રિય થઈ જાય, ઘણા લોકોના અંગ નિષ્ક્રિય થઈ જાય ને, લખવા થાય તો નહીં ચાલી શકે, કોઈ પકડી શકે, પણ આત્મા નિષ્ક્રિય નહીં, ચેતનમય છે. અને આત્મા જે છે એ શાશ્વત છે, જ્યારે આ શરીર જે છે એ શાશ્વત નથી, નાશવંત છે. તો સાચી ઓળખ આપણે જાણવી જોઈએ. જેવી રીતે શું ડ્રાઈવર વગર ગાડી ચાલી શકે? આપણે કોણ છે? આપણે ગાડી છે, ડ્રાઈવર છે? હા, ગાડી છે, ડ્રાઈવર. ભગવાન ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર કે છે યંત્ર રૂઢાની માયા. આ યંત્ર છે, ગાડી છે આપણી. તો બધાનો ઘણા લોકોનો એવો જવાબ છે કે ભાઈ ગાડી છે આપણે, પણ ગાડી ડ્રાઈવર વગર ચાલી શકે? જ્યારે કોઈ નાનો છોકરો હોય એ જુએ કે ગાડી બધી ઓટોમેટિક, કેમ કે આપણને ખબર છે ને પેલી ગાડી અમુક આવે છે પાછી ખેંચે ને પછી છોડી દઈએ તો ધમધમાઈને ભાગે. આપણે એવી ગાડીઓ જોઈ છે, બરોબર ને? તો એ નાનો છોકરો એવું વિચારે કે આ બધી ગાડીઓ શું બધી ઓટોમેટિક છે, ઓટોમેટિક જ ચાલે છે. પણ શું ઓટોમેટિક ચાલે છે? બધી ગાડીઓ ઓટોમેટિક ચાલે છે? જેવી રીતે ડ્રાઈવર વગર ગાડી એક ક્ષણ બી આમ આગળ ચાલતી નથી, એવી રીતે આત્મા વગર આ શરીર પણ ચાલતું નથી. તો આપણે ડ્રાઈવર છે, નહીં ગાડી. આત્મા વગર આ શરીર ચાલે છે? જેવી રીતે અહીં સમજાયું છે કે આપ મીરાની અંદર જોઈ રહ્યા છે, તો એની અંદર કે છે કે આપણે શરીર નથી, શું છે? આત્મા છે, ડ્રાઈવર છે. જે પિક્ચર બતાવ્યું છે તમે જોઈ શકો. જો ડ્રાઈવર અહીં બેઠેલો છે, આ શરીર છે યંત્ર, પણ અહીં ડ્રાઈવર બેઠેલો ગાડી ચલાવે છે. જ્યાં લગીને ડ્રાઈવર હશે ત્યાં લગીને આ ગાડી ચાલશે, અને જેવો ડ્રાઈવર નીકળી ગયો ગાડી ઠપ ત્યાં જ ઊભી રહી જશે. તો આત્માના અસ્તિત્વના વૈજ્ઞાનિક કારણ, આત્માનું અસ્તિત્વ ધરાવે છે, ઘણા લોકો નહીં માનતા. તો આત્માનું અસ્તિત્વ વૈજ્ઞાનિક પ્રમાણ
તો આપણે અલગ અલગ પ્રમાણથી જોઈશું. 5 પ્રમાણ છે કે કેવી રીતે આપણે આત્માના અસ્તિત્વને સ્વીકારી શકીએ. તો એક છે સામાન્ય સમજ, બીજું છે સહજ સમજ, ત્રીજું છે ચેતના અને મૃત્યુનો નજીકનો અનુભવ. ઘણા લોકોએ કર્યો હોય મૃત્યુનો નજીકનો અનુભવ. ઘણી વખત આપણને એવું કંઈ આકસ્મિક થઈ જાય તો એવું લાગે કે મોતની જોડે જઈને આવ્યો. આપણે એવું કહીએ છીએ ને કે બચી ગયો આજે, તો આજે કદાચ ઘરે જ જાત નહીં, આજ પતી જાતે. પછી પુનર્જન્મનું વિજ્ઞાન. શું પુનર્જન્મ છે? આમાંથી ઘણા લોકો નહીં માનતા હોય કેમ કે ખબર જ નથી. તો આજનો જે બીજો દિવસ જે છે એ પૂરો ભગવદ્ ગીતાના બીજા અધ્યાય પર છે. તમે અહીં હું તમને થોડુંક જ સમજાવીશ, પણ તમારે વધારે સાંભળવું હોય, સમજવું હોય તો ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચજો, જેની અંદર કહ્યું છે ગીતાનો સાર, બીજો અધ્યાય. તો સામાન્ય સમજ. વૈજ્ઞાનિકોએ આ જે શરીરને જે છે થેલો જે છે શરીરનો, જો તમે જ્યારે પોસ્ટમોર્ટમ કરે તો આની અંદર બધું રૂધ ભર દે થેલાની જેમ, બધા સીવી નાખે. જોયા છે ને આપણે? તો જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો બધી વસ્તુ તો હોય છે, આત્મા વગર કોઈ મતલબ નથી. જેવી રીતે આપણે જ્યારે કોઈ ગાડી લઈને જતું હોય અને અકસ્માત થાય તો આપણે કોને બચાવવાનો પ્રયાસ કરીએ? ગાડીને બચાવવાનો પ્રયાસ કરીએ? પોતાને? પોતાને. આપણે કહીએ છીએ ને કે ભાઈ લાખ પાય, એવું કે ને, આપણે જીવતા હોય તો લાત મારીને આપણે પૈસા પેદા કરી દઈશું, કહીએ છીએ ને, આપણે હોવા જોઈએ. તો આ બધા કેમિકલ્સ તો હોય છે, પણ એમાંથી આત્મા નીકળી જાય તો એની કોઈ કિંમત નથી. હવે તમે લાખો રૂપિયાની ગાડી ફેરવતા હોય, કરોડો રૂપિયાની ગાડી ફેરવતા હોય, પણ અકસ્માત થશે તો પહેલા કોને બચાવવામાં આવશે? જે અંદર ચલવી રહ્યો છે, જે અંદર પેસેન્જર છે, એને પહેલા હોસ્પિટલ. એવું નહીં કે પહેલા આ ગાડીને ગેરેજમાં લઈ જાઓ પછી આ હોસ્પિટલ લઈ જઈએ, એવું કરીએ છીએ. અને મોદી સાહેબે એટલે જ કોઈ મરવા ના જોઈએ એટલે 108 કરી દીધી છે, હે ને, કે તરત જલ્દી ને જલ્દી આવી જાય ગાડી. પણ એમના હાથમાં નથી, જેનું જે લખ્યું છે મૃત્યુ, તો એ થાય છે. સામાન્ય સમજ. મૃત્યુ કે બાદ હમ કહા જાએંગે? મૃત્યુ પછી આપણે ક્યાં જઈશું? આપણે જોઈએ છે મૃત્યુ કોઈનું થઈ જાય તો શરીરના બધા અંગો તો હોય છે, એવું નહીં કે કાન ઓછું થઈ જાય, આંખ ઓછી થઈ જાય, નાક ઓછું થઈ જાય છે, એવું થાય છે ત્યારે મૃત્યુ ગણીએ છીએ આપણે. કારણ કે કાન વગરના બી છે, નાક વગરના બી છે, આંખ વગરના બી છે, જીવે જ છે. તો શું એવું વસ્તુ જે છે એ વ્યક્તિ નામથી ઓછું થઈ જાય તો એને આપણે મૃત્યુ ગણીએ છીએ? શું એવું છે? જીવ. હવે જીવ વિશે વિચારીએ છીએ કુદાર આપણે કે જીવ હારો ક્યાં જશે? આ જીવનું જ્યારે શરીર સાથે શું કહેવાય, શરીર સાથે મિલન થાય ત્યારે જન્મ થાય, અને આ શરીરથી નીકળી જાય તો મૃત્યુ. તો આપણે જોઈએ છીએ વ્યક્તિની અંદર બધી વસ્તુ હોય તો આપણે કદાચ પૂછે ને કોણ ક્યાં ગયા? તો કે ચાલ્યા ગયા. ક્યાં ગયા? પણ આ ભાઈ ગતાર્યા, ક્યાં ગયા? ઉપર ગયા. એટલે ઉપર નવરા છે બધા, તમને લઈ જાય ઉપર. અને બધા લોકો જોઈએ છે કે કોઈ વ્યક્તિ ઉપર કોણ જાય, પણ આપણે એવું કે ઉપર ગયા. ક્યાં ઉપર? ક્યાં જગ્યા છે? એમના માટે શાસ્ત્ર આપણે આમ નોર્મલી બધા મરી જાય, મૃત્યુ પામે, શું લખીએ છીએ આપણે? સ્વર્ગવાસ. સ્વર્ગ. શું બધા સ્વર્ગમાં જતા રહે? અહીં કોઈ દિવસ ભગવદ્ ગીતા ખોલી ના હોય, કોઈ ધર્મનું પાલન ના કર્યું હોય, કોઈ પવિત્રતા પાલન ના કરી હોય, અને દારૂ રેલમ છેલ પીતો હોય, અને એ મરી જાય પછી એવું લાગે કે સ્વર્ગવાસ. આવા લોકોને સ્વર્ગવાસમાં લઈ જાય? શું બધા ત્યાં સ્વર્ગમાં દારૂડિયા રહે છે? અહીં જઈને પછી એ બી એની કંપની હોતે ક્યારે હોય તો આ છે જ નહીં. આ બધી કંપની જોઈએ ને અમે, કંપની વગર મજા ના આવે.
તો મૃત્યુ પછી તમે શ્રીમદ ભાગવતમ 5મો સ્કંદ વાંચો તો ખ્યાલ આવે કે મૃત્યુ પછી વ્યક્તિની શું દશા થાય છે. 5મા 28મા અધ્યાયની અંદર આખું વર્ણન છે. એક એક નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરક છે કે શું કરે તો શું ક્યાં જાય. તો એટલે આપણે સમજવું જોઈએ કે આપણે આવું ક્યાં જવાનું છે. એક દિવસ જવાનું છે બધાએ. તો એ મૃત્યુ આવતા પહેલા આપણે તૈયારી કરવી જોઈએ. એટલે જે લોકોએ પાપ કર્મની અંદર રુચિ રાખી હોય એમને ભગવાનના જે મહાન ભક્ત છે યમરાજ એ એમને બોલાવે. ત્યાં યમદૂતો એમને લેવા આવે. જોઈ શકો આની અંદર યમદૂતો એને प्रतिशत लोग नरक में जाते हैं. क्यों? क्योंकि पाप कर्म करते हैं. नरक પાપ કરવા વાળા બધા નરકમાં જાય. હા, તો એટલે હવે આપણે ખબર જ નથી પાપ ને પુણ્ય શું છે. આ ચોથા દિવસનો વિષય છે. આપણે ચોથા દિવસની અંદર શું સમજીશું? કર્મ શું છે, અકર્મ શું છે, વિકર્મ શું છે, પાપ શું છે, પુણ્ય શું છે. તો કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ એનું આપણે આગળ જોઈશું. તો મૃત્યુ પછી 3 જગ્યાએ જઈ શકે એ બી આગળ આપણે સમજીએ. सामान्य समझ मृत्यु के बाद हम कहाँ जाएंगे. તો ભગવદ્ ગીતાની અંદર બહુ સરસ રીતે સમજાયું છે કે વ્યક્તિ મૃત્યુ પછી ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે. તો ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણમ ભાવમ તજંતરે કલેવરમ તમ તમ વેતિ કૌંતય સદા તદ ભાવ ભાવિત. કે हे कुंती पुत्र, शरीर त्यागते समय मनुष्य जिस जिस भाव का स्मरण करता है वह उस भाव को निश्चित रूप से प्राप्त होता है. તો મરતી વખતે જે વ્યક્તિ જેનું સ્મરણ કરે છે, જીવનની અંદર અભ્યાસ કર્યો છે જેનો, અમુક આપણને આદત પડી ગઈ હોય કે જે વસ્તુ જેવી રીતે મારે ઘણી વખત થાય, કેમ કે અમારો જે રૂમ છે એ બીજા ફ્લોર પર છે. તો ઘણી વખત ભગવાનની સેવા કરવા માટે મારે 3જા ફ્લોર પર જવાનું હોય તો પણ આદત શું પડી હોય કે બીજું જ દબાઈ દઈએ. આપણે બીજા નંબર પર રહીએ છીએ ને એટલે એવી રીતે તમારા જીવનમાં બી તમને એવું યાદ હશે કે આપણે જે આદત બનાવી છે જીવનની અંદર એ થઈ જાય આપણાથી. તો હવે જે સ્મરણ કરીએ છીએ જીવનની અંદર, આજે લોકો બધા ઘરની અંદર કૂતરા બહુ પાડતા હોય છે. હા, હવે એની વૃત્તિ પહેલેથી કૂતરા જેવી થઈ જાય પછી, કેમ કે એને પહેલેથી કેવું સ્મરણ કેવું કર્યું છે, હંમેશા કૂતરા સાથે જ રહે છે. ગયે વર્ષે અમે પલાણા નજીક એક ગામ છે, નામ યાદ નથી, તો એ ગામની અંદર એક ઘરની અંદર હું ભગવદ્ ગીતા લઈને ગયો તો એની અંદર 5 થી 7 કૂતરા અને દૂધ પીવડાવતા હતા ત્યાં. હવે એ વ્યક્તિ કૂતરાઓ સાથે રહેશે તો એની મનોવૃત્તિ શું થશે? કૂતરા જેવી જ થઈ જશે અને નેક્સ્ટ બર્થ એનું કૂતરું પડશે. કેમ કે એની ચિંતા, જો એ બીમાર પડશે ને તો કૂતરાની ચિંતા કરશે કે હારું કૂતરાનું આજે દૂધ પીયું છે કે નહીં, ઘરનું પીયું છે કે નહીં પીયું હોય, કૂતરા આવ્યા છે કે નહીં આવ્યા હોય. હવે એનું સ્મરણ શું ચાલે છે? કૂતરાનું. તો મૃત્યુ સમયે હવે એ કૂતરાનું સ્મરણ કરે તો છે સ્વાભાવિક છે કે એ કૂતરાનું શરીર મળશે. એવી જ રીતે કોઈ વ્યક્તિ મરતી વખતે આખા જીવનમાં સ્મરણ સ્ત્રીઓનું કર્યું છે તો મૃત્યુ પછી એને સ્ત્રીનું શરીર મળશે. એવી જ રીતે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ કૂતરાનું સ્મરણ કરે કે ભાઈ એને બહુ વાલો છે કૂતરો. ઘણા લોકો આવડે જ એક પ્રભુજી કહેતા હતા કે નડિયાદમાં એક ડોનર છે અમારા, તો કૂતરાનું નામ બી રાખ્યું છે અને કે અમારો મેમ્બર છે, ઘરનો મેમ્બર છે, એટલે એનું બી બર્થડે હોય ત્યારે તમારે પ્રસાદ મોકલવાનો. હવે કેટલો આસક્ત એમ, અને કે આ જે પ્રસાદ આવે ને એ આ કૂતરો જ ખાઈ જશે. 500 ગ્રામનો જે તમે પ્રસાદ મોકલશો ને એ આ કૂતરો જ ખાશે. હવે એ હંમેશા કૃષ્ણ, જો આ મનુષ્ય જીવન છે કૃષ્ણ ભાવનામૃત બનાવવા માટે આપ્યું છે, પણ એ શું છે કૂતરા ભાવનામૃત બની જશે. હંમેશા કૂતરો 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 જ વિચારશે ભાઈ કૂતરાએ શું કર્યું છે આ, એવી રીતે. તો આપણે જે જીવનની અંદર અભ્યાસ કરીએ છીએ દિનચર્યાની અંદર એ આપણું નેક્સ્ટ બર્થ છે. એવું નહીં કે ભગવાન ગમે તે આપી દે.
પણ તો આપણને બધાને કેવું છે, જેને હું પૂછું તો ડાયરેક્ટ એવું જ કે ક્યાં જઈશું, તો કે ઉપર સ્વર્ગમાં જઈશું. સ્વર્ગમાં કોણ રહે છે અને કેવા લોકો રહે છે એ આપણને ખબર નથી. સ્વર્ગમાં કેવા લોકો રહે છે, ત્યાં પવિત્ર લોકો રહે છે, આપણા જેવા નહીં. અને જેને ધર્મનું પાલન કર્યું હોય એવા. આપણે તો બધા નિયમ તોડી નાખ્યા એવા છે, સબ નિયમ તોડ ડાલે. આગળ સહજ સમજ, કોઈ એક ઉપર આગળ આવશે? મનન આવી જાઓ. આપણે અહીં એક ઉદાહરણ સાથે સમજીશું કે આપણે કેવી રીતે શરીરથી અલગ છીએ. આપણે હંમેશા કહેતા હોય છે ને, જેવી રીતે હું તમને કહું એના પર તમારે હાથ મૂકવાનો, બરોબર છે? મારું માથું, મારા ચશ્મા, મારું મોં, મારા હાથ, મારા પગ, મારા નાક, મારું જેકેટ અને હું છું. પણ તમે જોયું બધું પણ અલગ અલગ બતાવ્યું તમે. જેમ કહ્યું મારું, મારો હાથ, મારું નાક, મારું મોં, મારા પગ, મારા હાથ. તો મારું એટલે જેનાથી જોડેલું છે. અને જ્યારે હું કહીએ છીએ ત્યારે હું ક્યાં રહે છે? હું ક્યાં છે? આખા શરીરને હું કહે છે, એટલે હાથ પગ બધું ભેગું હોય એને હું કહીએ છીએ આપણે? કોને કહીએ છીએ હું? તો કે છે આત્મા. આપણે કહીએ છીએ ને હું. એવું નથી, આપણે માથું દુખતું હોય તો એવું કહીએ છીએ આપણે કે હું માથું દુખું છું? હું માથું દુખું છું એવું કહીએ છીએ આપણે? શું કહીએ છીએ? મારું માથું દુખે છે. એટલે મારું અને હું અલગ અલગ છે. પણ આપણે શું માની બેઠા છે? આપણે એક છે. અને એકને લીધે જ આપણે પેલું એક ગેટો જાય એવી રીતે જઈ રહ્યા છે આગળ ને આગળ. ભાઈ આપણા બાપ દાદાએ જે કર્યું છે એ આપણે કરવાનું છે, આમાં કોઈ ફેરફાર નહીં, એઝ ઇટ ઇઝ. તો આ સામાન્ય સમજ છે, સોરી સહજ સમજ છે. આપણે સમજી શકીએ સરળતાથી કે હું અને મારું અલગ છે. જ્યારે મારું કોનું આવે? જ્યારે હું આવે ત્યારે મારું આવે ને, સમજે ને? હું ના હોય તો મારું કોનું? તો આ સામાન્ય સમજ છે. સોરી સહજ સમજ એક બીજું છે ઉદાહરણ અહીં, કે જેવી રીતે સૂર્ય જે છે, સૂર્યથી શું આવે છે? એક તો ગરમી આવે અને પ્રકાશ આવે. આપણે હવારમાં જોઈએ છીએ, આવું શિયાળો આવી રહ્યો છે એટલે આપણે હવારમાં કે ને રહોણીમાં બેસીશું આપણે, તાપ જોઈએ એમ, થોડો ગરમાવો આવી જાય. તો એ શાના લીધે આવે છે? ગરમી અને પ્રકાશ સૂર્યથી આવે છે. એવી રીતે માથાથી લઈને પગની આંગળીઓ સુધી જે આપણી ચેતના જે છે એ શાના લીધે ફેલાય છે? આત્માના લીધે. જો આત્મા ના હોય તો કોઈ ચેતના આવશે નહીં. આપણે ના બોલી શકીશું, ના સાંભળી શકીશું, ના જોઈ શકીશું, કશું નહીં. હાલી બાલી બી નહીં શકીએ. આ ચેતના જો અહીં જોઈ શકીએ આપણે કે આ ચેતના વગરનું શરીર છે, અને આ ચેતના વાળું છે. હવે ચેતના વાળું વગરનું જે શરીર જે છે એ કેવું હાડ પિંજર છે. આપણે જોઈએ છે જેવું એઝ ઇટ ઇઝ રહી જાય. મૃત્યુ પામે કોઈ વ્યક્તિ, મરી ગયા પછી એને જેવો સુવડાયો હોય એવો જ સુઈ રહે. કે ફરે છે કેમ કે લાવો સારું કે આનો મને ઉબડાયો છે હવારમાં. આ લોકો કઈ કરતા જ પાહું ફેરવી નાખ્યું એવું કે છે. ક્યારે એક ભાગ રહી ગયો, બહુ થાકી ગયો કે નીચે ગરમી થઈ ગઈ? નહીં. તો ચેતના વગરનું શરીર તમે જો, આ ચેતના વગરનું શરીર, જો આ શરીર, આ જે શરીરની અંદર જો આ હસે છે, બરાબર, અને જો આ હસી ગયું તો આ હસી ગયું તો બધા ભાગામ ભાગ કરે ને. તો આ જે હસી જે છે આપણે એ શાના લીધે છે? આત્માના લીધે. પણ એ આત્માને હંમેશા આપણે ભૂલાડીએ છીએ. ના બધું ચાલે, આ બધું આ બધું સાંભળવાનું શું જરૂર? આપણે તો થોડુંક કથા બધા કહી દે, જે આપણા લોકોને પુણ્ય પ્રાપ્ત થાય, સુખી થઈએ એ સંભળાવી દે એટલે આપણને શું મજા આવે? આત્મા બધાને જાણવાની જરૂર નથી. પણ આ મેન જ્ઞાન છે. જો આ ભગવાન સાથે નહીં જોડાતું તો બધી કથાઓ જે છે એ કે છે શ્રમ એ વહી કેવલમ, ખાલી પ્રયાસ છે આપણો, શ્રમ ખાલી છે.
આપણે જોઈએ છે કે આ સૂર્ય ઉગે છે, બરાબર, અને એના લીધે પ્રકાશ ફેલાય છે. એવી રીતે આ શરીરની અંદર સૂર્યના લીધે તો આત્માના લીધે તો આ શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે. ઘણી વખત આપણને બહુ જોઈએ છે કે આળસને આવતું હોય, પણ જ્યારે આવું આધ્યાત્મિક વસ્તુ જો તમે કોઈ બીમાર હોય ને તો એવું વિચારે કે કંઈક ભગવાનનું સંભળાવી દો અમને, તો જાગૃત થાય, થોડુંક સારું થાય એવું વિચારીએ ને આપણે. ચેતનાનો દ્રષ્ટિકોણ, જેની અંદર ચેતના જે છે અને જડ છે. આ છે જડ, બરાબર. આ તમે જો કેમેરો જે છે, કેમેરો જોવે છે કે ભાઈ સૂર્ય ઉગ્યા છે, બરાબર, પણ એ કહી શકશે સૂર્ય વિશે? કહી નહીં શકે કઈ. પણ એવો ચેતનાવાળો વ્યક્તિ છે, આ ચેતનાવાળો વ્યક્તિ છે, અને ચેતનાવાળા વ્યક્તિની અંદર ચેતના છે એટલે ફિલિંગ કરી શકે છે. આ ચેતનાવાળા વ્યક્તિનો અહીં જોઈ શકીએ તમે કે ચેતના જે નામ છે એ શું કરી શકે? વિચાર કરી શકે, ઈચ્છા કરી શકે, અને ભાવના. એક ભાવના આપણે બધા ને એકબીજાના ભાવના હોવી જોઈએ. આપણે કહીએ ને કોઈ ભાવથી કોઈ ખાલી બે શબ્દ મીઠા બોલી દીધા તો ખાવા બરાબર થઈ જાય એવું કહે ને. કોઈ કહી દે કે ભાઈ ખાશો, ઘરમાં આવે કે પાણી પીશો, અને કોઈ ખાલી ભાવનાથી કહી દે આપણને તો આપણે કે ના આવી ગયું, તમે બહુ સારી ભાવનાથી કહ્યું, આવી ગયું. તો જો ચેતન જે છે એની અંદર વિચાર શક્તિ છે, ભાવના છે, ઈચ્છા છે, જ્યારે જડમાં એ નથી. હવે જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં ફૂલ હોય, હવે જે ભક્ત નથી, ભૌતિકવાદી છે, તો એ શું વિચારે કે આ જે ફૂલ જે છે, કોઈના હાથમાં ફૂલ આવે તો એ શું વિચારે કે ભાઈ આ ફૂલ જે છે હું મારી પ્રેમિકાને આપું તો કેટલી પ્રસન્ન થશે, એવું વિચારે. કેમ કે જે ભક્ત નથી એ તો આવું ભૌતિક જ વિચાર છે. પણ જડ આ નહીં વિચારી શકે. એની અંદર ગમે તેટલા ઢગલા ફૂલો બરગાય તો કે આ ભગવાનને ચડાવવું એવું થશે ને, યા કોઈને આપવું એવું નહીં થાય. એ જ એને પડ્યા રહેશે. તો આ ચેતનાથી દ્રષ્ટિકોણ છે. તો કે છે ચેતના આવે છે ક્યાંથી? આત્મામાં જે ચેતના આવે છે એ ક્યાંથી આવે છે? તો જેવી રીતે આ સૂર્ય જે છે, સૂર્યની અંદર કિરણ આવે છે, એનો કિરણનો સ્ત્રોત શું છે? સૂર્ય છે. જેવી રીતે આપણે આ લાઈટ રાખી છે, બરાબર, તો લાઈટમાંથી અજવાળું જે આવે છે એનો સ્ત્રોત શું છે? બલ્બ જે છે એ એનો સ્ત્રોત છે, એના વગર તો ના આવે. એવી જ રીતે આપણા શરીરની અંદર જે ચેતના જે છે એના લીધે આપણે હાલી બોલી ચાલી શકીએ છીએ, બધું કરી શકીએ છીએ. એનું કારણ શું છે? આત્મા છે. પછી બીજું છે કે શું મનુષ્ય માત્ર શક્તિશાળી કોમ્પ્યુટર યા રોબોટિક છે? આ એક ચેતનાનો દ્રષ્ટિકોણ છે. આ બધા ચેતન છે, જોઈ શકું, અને આ છે જડ. એક સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય યા કોઈ બી પ્રોગ્રામ હોય, આ પ્રોગ્રામની અંદર આ જે કેમેરો જે છે એ બી અને લેન્સ છે, અને એના દ્વારા એ બી જુએ છે, અને સાઉન્ડ દ્વારા એ બી રેકોર્ડ કરે છે, સાંભળે છે, અને આ ચેતન જીવો જે છે એ બી એ જોઈ રહ્યા છે. પણ જ્યારે ડિસિઝન આપવાનું આવે તો આ શું ડિસિઝન આપશે કે ભાઈ સારો આ સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર ડાન્સ કોને કર્યો, યા વક્તવ્ય સારું કર્યું કોને કર્યું? તો આ જડ આપી શકશે? નહીં આપી શકે. કોણ આપી શકશે? ચેતન. અને ચેતન ક્યારે આપી શકે? જ્યારે એની અંદર આત્મા હોય. કારણ એ પણ શું છે? જડ છે. મૃત્યુનો નજીકનો અનુભવ. આ જે કથા જે છે એ શ્રીમદ ભાગવતમના 6ઠ્ઠા સ્કંદની અંદર આવે છે. આપણે નામ સાંભળ્યું હોય, અજામિલ. અજામિલ એક બ્રાહ્મણ પુત્ર હતો, પણ એક વેશ્યા અને શૂદ્રના જે સંઘને લીધે એની અંદર એ વાસના આવી, અને એ વેશ્યાને ઘરમાં લાવી દે છે, અને એવી રીતે વર્ષો જતા રહે છે. એનાથી પુત્ર ઉત્પન્ન કરે છે. આવા મૃત્યુનો નજીકનો અનુભવ સમજાઈ રહ્યો. જ્યારે આ જે વ્યક્તિ છે અજામિલ, તો એને
મૃત્યુ આવવાનું હતું ત્યારે એને ભગવાનનું નામ ઉચ્ચારણ કર્યું. કેમ કે જ્યારે વિષ્યા ઘરમાં લાવી દીધી એનાથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા હતા અને સૌથી નાના છોકરાનું નામ શું રાખ્યું હતું? નારાયણ. તો હંમેશા આપણે ઘણી વખત છોકરાનું નામ પહેલા બધાના નામ કેવા હતા? ભગવાન નામ પર હતા. હે રામ છે, લક્ષ્મણ છે, હે ગોવર્ધન છે. એટલે ભગવાનનું સ્મરણ, ભગવાનથી અર્જુન છે, પાર્થ છે, જે ભગવાનથી સંબંધિત હોય યા ભગવાન યા તો ભગવાનના ભક્તોથી સંબંધિત હોય. પણ હવે તો આપણે પાશ્ચાત્ય દેશને ફોલો કરીએ છીએ, વિદેશને ફોલો કરીએ છીએ, એવા નામ રાખી દઈએ કે ભગવાનનું સ્મરણ કોઈ ખૂણે ખોચરે ના થાય. હે એવા નામ રાખી દઈએ, ઊંચી ઊંચી, હે આવા બધા, હે ટોમી, હે આ ટોમી રાખીએ નામ, હે પપ્પુ, આવા નામ રાખે તો ભગવાનનું સ્મરણ થાય? ભગવાનને જ ભૂલાડી દીધા છે. તો આ વ્યક્તિ જ્યારે મૃત્યુની છેલ્લી ઘડી હતો તો તમે જોઈ શકો યમના દૂતો બધા લેવા આવ્યા છે અને એની અંદર ફાસ છે એમની હાથમાં. આપણે ગુજરાતીમાં ગારો, હે આમ ગળામાં નાખી દે ને, જો લોકો ફોહો ખાય ત્યારે આપણે ખબર છે ગાળો નાખ્યો એમ, બરાબર? તો એ આત્મા પ્રદેશમાંથી હૃદય પ્રદેશમાંથી આત્માને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં દેવદૂતો આવી ગયા, આ ભગવાનના દૂતો આવી ગયા, ભગવાન નારાયણના ભક્તો આવી ગયા અને એમને રોકી દે છે કે તમે આને નહીં લઈ જઈ શકો. કેમ કે આ યમદૂતો અને ભગવાન વિષ્ણુના ભક્તો વચ્ચે વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપની અંદર ઘણી વાર્તાલાપ થાય છે અને એમાં આ જે યમદૂતો છે હારી જાય છે અને એને છોડીને જતા રહે છે. તો આ બતાવી રહ્યો છે કે આત્મા ક્યાં રહ્યો છે? હૃદયની અંદર. ઘણી વખત આપણે કહીએ ને કે મારો આત્મા બહુ કકડે છે, કહીએ ને, હે કોઈ કદાચ આપણને એવું કોઈ દુઃખ વાક્યો કયા હોય યા તો આપણું લીલતું હોય, હે કે મારી આંતરડી બહુ કકડે છે કહેતા હોય ને આપણે, પણ એ ક્યાં હોય છે? આત્મા, એ આત્માના લીધે અનુભવ કરી રહ્યા છે આપણે. બીજો છે જેવી રીતે આત્મા જે આપણે જોઈએ છે હાર્ટનું ઓપરેશન કરતા હોય છે, હા, તો વિદેશની અંદર લોકો આત્મામાં માનતા નથી. ઘણા લોકો આત્મામાં માનતા નથી. એ એવું માને છે કે જ્યાં લગી બ્રેનના વેવ ચાલતા હોય ત્યાં લગીને આ વ્યક્તિ શું છે? જીવિત છે. અને જેવા બ્રેનના વેવ બંધ થઈ જાય તો એને મૃત જાહેર કરે છે. હવે આત્માથી કોઈ એવું છે નહીં જ્યારે હાર્ટનું ઓપરેશન કરે, કેમ કે આપણી આંખોથી આપણને દેખાય નહીં. એવું નહીં કે આપણે લખોટીની જેમ છે આમ એક ચીપિયાથી કાઢીને મૂકી દઈએ સાઈડ પર, એવો આત્મા છે નહીં. જેવી રીતે અમેરિકાના જે લોકો છે, અમેરિકન લોકો જે છે એ આત્મામાં માનતા નથી, પણ એના અનુભવ એવા છે કે ત્યાંથી 11 થી 14 લોકો આ રીતે અનુભવ થયો છે કે પહેલા કેવા મૃત જાહેર થઈ ગયા હોય કે ભાઈ વેવ્સ નહીં ચાલતા, પણ પછી જ્યારે ઓપરેશન થઈ જાય ફરી કમ્પ્લીટ બધું સ્વસ્થ થઈ રહે છે, સ્વસ્થ થઈ જાય એટલે એ બધું વર્ણન કરે કે મારું તમે ઓપરેશન વખતે શું શું કર્યું. આ એક વિડીયો છે, એ તમે જોઈ શકો. Also losing their battle. Her આ heart માતાજીનું restarts હાર્ટનું ઓપરેશન કરે છે. just minutes before her brain too shuts down. હવે જ્યારે આપણે એનું ઓપરેશન કરતા તો કોમામ જતા રહ્યા હોય છે, We were trying to jumpstart her heart. ખબર, પણ આત્મા આ બધું જોઈ રહ્યા છે, કેમ કે આત્મા ત્યાંથી નીકળીને જોઈ શકે. We gave her several drugs. Seite mehrere Medikamente. Der Patientin hatte zu viel Blut. The patient had lost too much blood. Her organs weren't getting enough. Wo kein Mensch und ich am wenigsten We really didn't think we could save her. sein können. Because Christina's heart has stopped pumping, આપણે એ માતાજી કહે છે તમે મારું શું શું કર્યું એમ. yet something seemed એમનું જ્યારે ઓપરેશન થતું હતું, બરાબર, with her mind. તો
તો આવી રીતે આત્મા જે છે એ બહાર નીકળી શકે અને અંદર બી પાછો જઈ શકે. આપણે જેવી રીતે ઊંઘતા હોય છે તો આપણને ખબર હોતી નથી. Wieder weiß es, ja, dass ich જો આ માતાજી કહી રહ્યા છે કે તમે શું શું કર્યું મારા શરીર સાથે. underneath the ceiling of the room. das auch auf I could see down on myself laying on the operating table. તો ઘણી વખત આપણે ઊંઘતા હોય તો આપણને ખબર નહીં હોતી કે ક્યાં ઊંઘી ગયા છે. હે તો એવી જ રીતે અહીંયા ફોટો ખાલી બતાવ્યો છે કે આત્મા આવી રીતે જ્યારે ઓપરેશન કરતા હોય તો ઉપર જોઈ શકે છે, આત્મા બહાર નીકળી શકે છે, એવું નહીં કે એ અંદર જ રહે. આગળ પુનર્જન્મનું વિજ્ઞાન. હવે ઘણા પુનર્જન્મના જે તમે જોયા હોય કે કિસ્સા એવા જોયા હોય કે જેને બધું પાછળનું યાદ રહે. તમે કદાચ મોબાઈલની અંદર ઘણા એવા વિડીયો છે પુનર્જન્મના, એવા ઘણા જેને પાછળનું બધું યાદ છે કે હું અહીં જન્મ્યો હતો અને મારી સાથે આવી રીતે થયું હતું અને હું આવી રીતે મૃત્યુ પામ્યો હતો. તો આજે ઇયાન સ્ટીવન્સ છે, એમણે આવા પુનર્જન્મના કેસો કેટલા સંશોધન કર્યા છે? 3000. આ તો આ વ્યક્તિએ જ કર્યા છે ખાલી. એવા તો બધાય ઘણા હશે એવા, પણ આ વ્યક્તિએ જ ખાલી કર્યા છે એમ. અને એવી જ પુનર્જન્મની અનેકો પુસ્તકો છે કે પુનર્જન્મનું વિજ્ઞાન શું છે, અને એ શાસ્ત્રોમાંથી પહેલેથી આપ્યું છે, પણ આપણે માનતા નથી. કેમ કે આપણે તો બસ આપણે એક જ લક્ષ્ય ને, જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહા. આપણા જે ફિલ્મી દુનિયા જે છે, જેના ગીતો જે છે એના અનુસાર આપણે જીવન જીવીએ છીએ, હે ને. આવું જે કંઈક, કેમ કે આવા વાક્યો જે છે એ આપણને હંમેશા શું કરે છે? ભ્રમિત કરે છે કે ભાઈ બધું જે છે અહીંને હવે જ કરવાનું ને, ભાઈ ક્યાં જવાનું છે કંઈ. પણ મૃત્યુ પછી આપણે એક દિવસ બધું સમેટી દેવું પડશે. આપણે બધા એવું કહીએ ને કે હજુ મારું આ કામ બાકી છે, આ કામ બાકી છે. પ્રભુપાદજી કહેતા હતા, એક વ્યક્તિ છે એ કે મને 5 દિવસ મને થોડોક જીવાડી દો ડૉક્ટરને, તો મને હું પૈસા વધારે આપી દેશે. તો પેલો ડૉક્ટર કે 5 મિનિટ શું, 1 મિનિટ બી તમને ના જીવાડી શકું. ઘણા વખત આપણે દાખલ કર્યા હોય કોઈને આપણા સગા સંબંધીઓને, પછી છેલ્લે ડૉક્ટર કહી દે કે હવે લઈ જાઓ ઘરે જઈને એમની સેવા કરજો. એટલે આખા જીવન ના કરી હોય, આખો જીવન ના સેવા કરી, આમ મરવાના વખતે સેવા કરે. હે એ વિચારતો હોય કે આટલા બધા પૈસા ખર્ચો કરાયો, એના કરતા મરી જાય તો સારું. આમ સમાજને બતાવવા માટે બધા લોકો કરતા હોય, પણ મંદર કે ભાઈ બહુ પૈસા બગાડે આપણે તો. હે ઘણા લોકોને થાય એવું કે બહુ મૃત્યુ, કેમ કે એમના પાપ કર્મના લીધે મૃત્યુ બી નહીં આવતું એ લોકોનું. મરવું હોય તો બી મૃત્યુ ના આવે. ઘણા લોકો જોઈએ ને પેલા ગયડા હોય એ બચારા ખૂણામાં બેહી રહ્યા હોય અને પેલા જવાન જતા હોય, પછી કે બા કે ભાઈ આવું મને લઈ લો તું તારું, આને જીવાડી હોત તો સારું. હે પણ કેમ કે હે દુઃખના માર્યા કે હું તો દુઃખિત થઉં છું, આવું ગરડી થઈ ગઈ એમ. મારે તો કઈ આવું કઈ જોવા જેવું છે નહીં. નહીતર તો કોઈ વસ્તુ કોઈ અંગનું જરૂર હોય ને, કિડની કાઢીને ના આપી શકે. એ કે છોકરાને આપી દો કિડની તમારી, તો કે ના, એમ ના આપે. હે તો આટલા બધા છે પુનર્જન્મના. તો પુનર્જન્મનું એક બુક છે, પ્રભુપાદજીની એક બુક છે પુનર્જન્મનું વિજ્ઞાન, અને એ આપણે જોઈએ શાસ્ત્રોની અંદર પુનર્જન્મ છે. શ્રીમદ ભાગવતમની અંદર ભરત મહારાજનું નામ સાંભળ્યું છે? કોઈ સાંભળ્યું ભરત મહારાજનું નામ? આપણે કહીએ છીએ કે મીરા ભારત મહાન. હા, અને આપણે કહે ને એ આપણે ક્યાં કર રહીએ છીએ, उस देश में गंगा बहती है, हाँ जिस देश में मैं रहता हूँ. हाँ હવે એ દેશમાં જે દેશમાં રહીએ છીએ એ દેશની અંદર પુનર્જન્મનું વિજ્ઞાન આપણને નહીં ખબર કે પુનર્જન્મ બી થાય છે આપણો. તો શ્રીમદ ભાગવતમના 5મા સ્કંદની અંદર જે ભરત મહારાજ, જેના નામથી આ ભારત પડ્યું છે, એમનું અંતે હરણનું સ્મરણ કર્યું તો એ બીજા જન્મમાં શું બની ગયા? હરણ બની ગયા. પછી એવી રીતે ચિત્રકેતુ મહારાજ એમને બી એમના પુત્રએ આગળના જન્મનું કહ્યું. એવી રીતે મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર મહારાજ,
ધૃતરાષ્ટ્ર મહારાજ કે છે, ભગવાનને પ્રશ્ન પૂછે છે કે મને 50 જન્મનું યાદ છે, મેં કોઈ પાપ નથી કર્યું, તો હું મારા આંખોની સામે મારા પુત્રોને કેમ મળતો જોઉં છું? તો ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે તો ખાલી 50 જન્મ, તમારો બધો બાયોડેટા માર જોડ છે જન્મો જન્મનો. તમે 100 જન્મો પહેલા એક સુગ્રીવના બચ્ચાઓને માર્યા હતા, 100 બચ્ચાઓને માર્યા હતા તમે, એનું ફળ તમે અત્યારે ભોગવી રહ્યા છો. અને આપણે ઘણા કહેતા જ હોય છે, ઘણી વખત આપણે જોઈએ કોકને બહુ દુઃખી, તો આપણે કહીએ ને એના પર થોડોક આક્રોશ હોય તો આપણે કહીએ ને કે સારું એના પાપનો જ ભોગ ભોગવી રહ્યો છે. હા, તો આ પુનર્જન્મ છે. ઘણા લોકો ના માનતા હોય પણ પુનર્જન્મ છે. આપણા માનવા ના માનવાથી કોઈ ફરક પડવાનો નથી. ભગવાન આપણે કદાચ માનીએ કે ના માનીએ શું ફરક પડે? જેવી રીતે અગ્નિ હોય, અગ્નિની અંદર હાથ નાખો, શાસ્ત્ર કહે છે કે અગ્નિ છે એ દજાડે છે, અને આપણે ના માનતા હોય હાથ નાખીએ તો પછી પ્રેક્ટિકલ અનુભવ થઈ જાય આપણે. પછી જીવન અને મૃત્યુની સ્પષ્ટ સમજ. તો આ જે શરીર જે છે એ કેટલા આ શરીર બનેલું જે છે એ 3 થી બનેલું છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આધ્યાત્મિક શરીર. હવે આપણે સૂક્ષ્મ શરીર ના આધાર પર બધું કામ તો કરતા હોય છે, પણ સ્થૂળને ભૂલી જઈએ છીએ. સ્થૂળ શું છે તો કે છે, જોઈ શકીએ સ્થૂળ જે આ ગ્રોસ બોડી કે છે આ સ્થૂળ. પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ એ 5 તત્વોથી બનેલું છે. આ જે શરીર જે છે પંચ મહાભૂત, આપણે કહીએ ને પંચ મહાભૂતથી બનેલું છે આ જે શરીર. પછી ભગવાન બી 8 તત્વોનું આ શરીરની અંદર પ્રવેશ છે, અને 9મો કોણ છે? આત્મા છે ડાયરેક્ટ. પછી સટલ બોડીની અંદર મન, બુદ્ધિ અને અહંકાર. મન છે, બુદ્ધિ છે અને ઈગો, અહંકાર. તો આનું કામ શું છે? મનનું શું કામ છે? મનનું બી કામ છે વિચારવું, ઈચ્છા કરવી અને અનુભવ કરવો. આપણે જોઈએ છીએ કે કઈ આપણા ભાવતી વસ્તુ હોય, જે રીતે ગુલાબજામુન, કોઈ દુકાન જોઈ હોય આપણે, ગુલાબજામુન હોય, હા, જલેબી હોય, ગરમ ગરમ હોય, પછી કાજુ કતરી હોય, રસગુલ્લા હોય, અને આપણને ભાવતું હોય, અને આપણે આંખોથી જોયું એટલે મન કે ભાઈ આને ખાવું પડશે. કેમ? એનો પાછળનો અનુભવ છે. એની અંદર આપણે જે ભાવતું વસ્તુ હોય ને સામે હોય તો કેવું મોઢાની અંદર પાણી વળી જાય. એટલે મન કે તરત જ કે ભાઈ બુદ્ધિનો આદેશ આપે કે ભાઈ આપણે આ ખરીદવું પડશે. બુદ્ધિ શું કરે? હાથને ખિસ્સામાંથી પૈસા કાઢો અને ખરીદો અને ખાઓ. આ મનનું કામ છે. પછી બુદ્ધિનું કાર્ય છે નિર્ણય કરવું કે શું સારું છે અને શું ખોટું છે. અને ઈગો, અહંકાર. આપણને યાદ કોણ લાવડે? આપણે રાત્રે સુઈ જઈએ છીએ, આપણને યાદ હોય છે આપણે કઈ દિશામાં હોઈ ગયા એ ભૂલી જઈએ છીએ ઘણી વખત. હા, સવાર ઉઠે આમ ઉઠીને જોઈએ કારો ક્યાં ઘર હોઈ ગયો, કઈ દિશામાં ઊંઘી ગયો. તો ઈગોનું જે અહંકારનું કાર્ય છે કે આપણને યાદ દેવાનું કે હું આ ભાઈ છું, હું રમેશભાઈ છું, છગનભાઈ છું, એ વ્યક્તિ છું. એમ એ યાદ લાવવાનું કામ કોણ કરે છે? તો કે છે ઈગો. અને છેલ્લું જે છે આત્મા. આપણું શરીર જે છે ત્રણ વસ્તુથી બનેલું છે. જે પંચ મહાભૂત, મન, બુદ્ધિ, અહંકાર અને આત્મા. સોલ મીન્સ કે આત્મા. તો આનું આપણે બનેલું છે આ શરીર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. પછી છે મન, બુદ્ધિ અને અહંકાર. હવે તમે જો આ બુદ્ધિ જે છે, આપણે ઘણી વખત છોકરાને કે ગારા આનામ બુદ્ધિ જ નહીં. હવે ક્યાંથી હોય બુદ્ધિ? હવે આપણે છોકરા નાનેથી લઈને મરી જાય ને ત્યારે લગીને બધા લોકો શાનું દૂધ પવડાવીએ છીએ? ડોબાનું દૂધ પવડાવીએ. હા, गंदी गटर होती है. આ ડોબાનું દૂધ પવડાવતા હોય, હા,
ડોબાનું દૂધ પવડાવતા હોય તો છોકરો કેવો થાય? હા, ડોબા જેવો જ થાય ને. પછી કે પહેલો નંબર નહીં લાવતો, ક્યાંથી લાવે બચારો? હા, તો બુદ્ધિનું કાર્ય છે કે નિર્ણય કરવું. હવે જો સરકાર બી તમે જો, સરકાર બી આ ફર્સ્ટ બધા લોકો એવું છે કે ફર્સ્ટ ક્લાસ નંબર ક્યાંથી આવે? કેમ કે બધાનું લેવલ અલગ અલગ છે. પહેલાના સમાજની અંદર, વર્ણાશ્રમની અંદર અલગ અલગ લેવલ પ્રમાણે એને ભણાવવામાં આવતું હતું. આજે બધા સરકારે એક જ અભ્યાસક્રમ બનાવી, પાઠ્યક્રમ બનાવી દીધું, બધા એકમાં જ ભણે. હવે પેલાને બચારાને ખબર જ ના પડે ક્યાંથી એ ભણે. એટલે પછી એમને શું ગ્રેડ આપવામાં આવે કે ભાઈ ચલો થોડાક શું ગ્રેડ આપીને પાસ કરી દો. હા, તો બુદ્ધિનું લેવલ પણ અલગ અલગ છે. હવે ઘણી વખત જોઈએ છે આપણે આ બુદ્ધિ નથી હોતી, એટલે જોઈને ઘણી વખત બુદ્ધિ આપણે માપી શકીએ. કેવી રીતે? તો જેના બુદ્ધિ હોય એ વ્યક્તિ સાંભળીને સમજી જાય. બુદ્ધિમાન વ્યક્તિ શું કરે? સાંભળીને સમજી જાય. ફરી એનાથી થોડોક બીજા નંબરનો લેવલનો હોય, ઓછી બુદ્ધિ હોય થોડી, તો એ શું કરે? સાંભળે અને જોવે. ત્રીજા લેવલનો હોય એ શું કરે? કે સાંભળે, જોવે, હા, અને ગુનો કરે અને માર ખાય. જે રીતે સરકારનો નિયમ છે કે ભાઈ ચોરી કરે એ ગુનો છે. હા, બધાનો માર ખાય બરોબરનો, પોલીસનો ખાય, લોકોનો ખાય, પછી એને અનુભવ કરે સારું ચોરી કરાય ને હો, માર બહુ જબરદસ્ત પડે, રબર જેવા લોકો બનાવી દે આપણા. હે, ક્યાં કોઈ મારે ખબર જ ના પડે. ટોળામાં તો એવું જ હોય, ક્યાં કોણ કોણ મારી જાય ખબર ના હોય. એટલે અને એવા ઘણા એવા લોકો હોય ફર્સ્ટ બુદ્ધિવાળા, ચોથે લેવલના, કે જોવે, સાંભળે, જોવે, અનુભવ કરે અને તોય ના સુધરે. તો એવા લેવલના બી લોકો હોય છે, કેમ કે બુદ્ધિનું લેવલ જ નથી. એટલે આ જીવનની અંદર આપણે ભગવાનની કૃપાથી જે બુદ્ધિ મળી છે એનો ઉપયોગ કરવો જોઈએ, આ સમજવા માટે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે અને મારે મૃત્યુ પછી ક્યાં જવું છે. જે આપણે નહીં ઈચ્છતા એ વસ્તુ કેમ પ્રાપ્ત થઈ જાય છે ઓટોમેટિક, આમાંથી કેવી રીતે આપણે નીકળી શકીએ એના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ બુદ્ધિના લેવલથી. અને જે આત્મા જે છે એ સચ્ચિત આનંદથી બનેલો છે. શાનાથી બનેલો? સત, શાશ્વત, ચિત્ત જ્ઞાનમય, અને આનંદ આનંદમય, આનંદથી બનેલો છે. એટલે આપણે હંમેશા બધા લોકો આનંદમાં કહીએ છીએ ને, આપણે આનંદમાં છીએ, એમ મજામાં છે આપણે કહીએ ને, મજાને તો આપણે આનંદ છે એવું માનીએ છીએ એમ. પછી આત્માનું વિજ્ઞાન. તો આત્માનું વિજ્ઞાન જે છે એ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર પૂરેપૂરું આપ્યું છે. તો આત્મા જડ પદાર્થને શું આપે છે? રૂપ આપે છે. કેમ કે જડ પદાર્થ જે છે એ રૂપહીન છે, જડ પદાર્થને રૂપ નહીં હોતું, પણ આત્મા શું છે? એ જડ પદાર્થને રૂપ આપે છે. જેવી રીતે આત્માનું વ્યક્તિગત છે. ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 12મા શ્લોકની અંદર કે છે, અર્જુનને કે છે કે એવું તું ના સમજીશ કે આ મરી જશે પછી નહીં હોય, પહેલા બી હતા, આજે બી રહેવાના, પછી બી રહેશે. આ વ્યક્તિગત આત્મા છે, બધા લોકો ઇન્ડિવિજ્યુઅલ રહેવાના છે. પછી આત્મા અવિનાશી છે. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કે છે નૈનમ છદ્દંતી સત્રાણી, કે આત્માને કોઈ શસ્ત્રથી નહીં છેદી શકાતો, પાણીથી ભીજવી નહીં શકાતો, વાયુથી સૂકવી નહીં શકાતો, અગ્નિથી બાળી નહીં શકાતો. આત્માને બાળી નહીં શકાતો. આ શરીરને બાળી શકીએ પણ આત્માને બાળી શકાતો નથી. પછી આત્મા સચ્ચિત આનંદથી બનેલો છે. આત્માનો આકાર છે, રૂપ છે, એવું નહીં કે રૂપ વગરના છે આત્મા. પછી આત્મા આપણે જોયું કે હૃદય પ્રદેશની અંદર રહે છે, અને આત્મા શરીર બદલતી હોય છે વારંવાર, જૂના થઈ જાય વસ્ત્રો એટલે આપણે જેવા ત્યજી દઈએ છીએ વસ્ત્રો, એવી રીતે આત્મા માટે આ શરીર જૂનું થઈ જાય એટલે એને ત્યજી દે. પણ યુવાની હોય યા ગળપણ હોય યા બાળપણ હોય, એને લાગે કે ભાઈ આ કામનું નથી, ત્યારે એ ત્યજી દે છે. આત્મા કેવો છે? સનાતન છે. સનાતનનો મતલબ કે જેની શરૂઆત બી નથી અને અંત બી નથી, એટલે હંમેશા રહે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ ને તો પહેલા શું જોઈએ? ભાઈ મને આનંદ આવે, કેમ કે આત્મા શું છે? આનંદથી બનેલો છે. બીજું કે સનાતન. આપણે આમ કપડાં લેવા જઈએ ને તો ચેક કરીએ બરોબર, જેને જન્મ ચલાવવાના હોય એમ. કેમ
કેમ કે આપણે સનાતન છે એટલા માટે બધી વસ્તુ ચેક કરીને લાવીએ છીએ કે ચાલવું જોઈએ, લાંબુ ચાલવું જોઈએ, બરોબર ને? આપણે જોઈએ છે, ચેક કરીએ છીએ કે નહીં કરતા? તો એના માટે આપણે ચેક કરીએ છીએ કે આપણે સનાતન છે એટલા માટે. પછી આત્માનું સ્વરૂપ, જે રીતે આત્મા જે છે એ જળ પદાર્થને સ્વરૂપ આપે છે. એવું નહીં કે જળ પદાર્થનું સ્વરૂપ હોય છે. જેવી રીતે આ જળ છે, આ જે સ્વરૂપ આવ્યું એ શાના લીધે આવ્યું? તો જેવી રીતે કહે કે જ્યારે માતાનું જે રજ અને પિતાનું વીર્ય જે છે અને એની અંદર મિશ્રણ થાય અને આત્મા પ્રવેશ કરે ત્યારે એને રૂપ મળે છે, બરાબર? આ રૂપ મળે છે અને જેમાંથી આત્મા નીકળી જાય અને તરત શું થઈ જાય છે? જડ થઈ જાય છે. એ આત્મા નીકળ્યા પછી એ એવું ચેતનમય નહીં રહેતું, અને ચેતનમય રહેતું હોય તો આપણે પછી ભાગામ ભાગ કરીએ. આત્મા શરીર બદલે છે. ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર કહે છે, દેહીનો અસ્મિ યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર નામુયતિ. કે જેવી રીતે આપણે કુમાર અવસ્થાથી યુવામાં જઈએ છીએ, યુવામાંથી ઘડપણમાં જઈએ છીએ, એવી રીતે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. અને ભગવાન બીજા અધ્યાયની અંદર બીજું છે કે છે વાસાસી જીર્ણાની યથા આપણે કેવી રીતે બાળપણથી उसके बाद हम मर जाएंगे. તો જે રીતે નાના હોય છે, મોટા થાય છે, યુવાન થાય છે, ઘડા થાય છે, મૃત્યુ પામે છે, એવી રીતે શરીરનું પરિવર્તન થાય છે. અહીં આપણે જોઈ શકીએ ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે, વાસાસી જીર્ણાની યથા વિહાય નવીનાની ઘરાણી નરોપરાણી તથા શરીરાણી વિહાય जीर्णान अन्यानी सयाति नवानी देही. कि जिस प्रकार मनुष्य पुराने वस्त्रों को त्याग कर नए वस्त्र धारण करता है, उसी प्रकार आत्मा पुराने तथा व्यर्थ के शरीरों को त्याग कर नवीन भौतिक शरीर धारण करता है. तो अपन एक सामान्य બધા આ ગામડામાં છે તો આપણને ખબર છે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, બરોબર? આમ કદાચ આપણે પુનર્જન્મ ના માનતા હોય પણ આમ પાછું માન્ય બી છે. કેવી રીતે? તો જ્યારે વ્યક્તિ મરી જાય તો આપણે કે જ્યાં માથું મૂક્યું ને ત્યાં પછી દીવો કંઈ ખરગાવતા હોય છે, ત્યાં લોટ નાખતા હોય છે અને પછી જોતા હોય છે કે ક્યાં જન્મ થયો, એના શાના પગલા પડે એવું જોતા હોય છે, બરોબર ને? હવે એનાથી આપણે અંદાજ કાઢી શકીએ છીએ કે એનો બીજો કંઈક જન્મ થયો છે, પણ તોય પાછા ભૂલી જઈએ છીએ આપણે. તોય ભૂલી જઈએ એનો જન્મ થયો છે, બીજે જવાનો છે, આપણે બી જવાનું છે એક દિવસ, પણ આપણે પાછા ભૂલી જઈએ ક્યાં જઈશું. તો આ બસ આપણે આવા જૂના વસ્ત્રો થઈ જાય ત્યારે આપણે એને ત્યજી દઈએ છીએ. જો બોડી ચેન્જિંગ, આપણી બોડી કેવી રીતે ચેન્જિંગ થાય છે? આપણા વિચારો જે છે આપણને ચેન્જ કરે છે. તમે જોઈ શકો આ વિડીયો. તો આપણે વારંવાર આવા બોડી ચેન્જ કરીએ છીએ, અલગ અલગ શરીરનું રૂપાંતર, આપણું શરીરનું રૂપાંતર થાય છે. આપણે નાના હોય છે, મોટા થઈએ છીએ, યુવાન થઈએ છીએ, થોડા ગળપણ આવે છે અને ગળપણમાંથી જો જેવી રીતે અહીં બતાવ્યું છે, અહીં રૂપાંતર બતાવ્યું છે. જો આ પછી અહીં આ દરવાજે જઈએ છીએ અને આ દરવાજેથી પાછા આવીએ છીએ કે અહીં શરીરનું બી શું છે? રૂપાંતર છે. તો આપણે જોઈએ છીએ
કે આટલા બધા રૂપાંતરો જે છે, આટલા બધા લોકો જે છે આ ભૌતિક જગતની અંદર, એની અંદર ભગવાને આપણે જોઈએ, આપણે ઘરની અંદર કેટલા જોડી કપડાં રાખીએ છીએ. તો ભગવાને બી આપણા માટે એક વસ્ત્રો બનાવ્યા છે આત્મા માટેના, અને જે આપણે આત્મા છે. તો ભૌતિક જગતમાં 84 લાખ યોની છે, અને આ જોઈ શકીએ આપણે 84 લાખ યોની. પદ્મપુરાણની અંદર શ્લોક છે, જલજા 9 લક્ષાણી થાવર વિશંતિ કૃમયો રુદ્ર સંખ્યાનામ 10 લક્ષાણી પક્ષીનામ ચતુર્થ લક્ષાણી માન જલજા 9 લક્ષાણી થાવર વિશંતિ કૃમયો રુદ્ર સંખ્યા કા 10 લક્ષાણી પક્ષીના 30 લક્ષાણી પશવ ચતુર્થ લક્ષાણી માનવા. તો કે છે 9 લાખ યોની જે છે એ પાણીની અંદર છે. આપણે બધા તરીને આવ્યા છે. માછલી જે બી પાણીની અંદર રહેતા જીવો છે એ બધા યોનીમાં આપણે જઈને આવ્યા છે. પછી કે છે 20 લાખ પૌધે, આ ઝાડ અને વેલા એ 20 લાખ પ્રકારના છે. અને આ કોણ બને? કે જે લોકો પોતાના કપડાં બહુ ઓછા કરે. શરીર અહીં તો સારું છે, સંસ્કાર છે ગામડાની અંદર, જ્યાં મોટી સિટીઓની અંદર, વિદેશીની અંદર, જ્યાં માતા લોકો બી કપડાં નહીં પહેરતા. પુરુષો તો ઠીક છે, પણ માતા લોકો બી કપડાં નહીં પહેરતા. તો એવા લોકો બીજા જન્મની અંદર ઝાડ બની જાય, કે જ્યાં કપડાં ચેન્જ કરવાની જરૂર નહીં, પહેરવાની જ જરૂર નહીં. ઝાડ બનીને એક જ સ્થાને રહો. હવે આપણે બધા બનીને આવ્યા છે. 20 લાખ પ્રકારના ઝાડ છે. કદાચ આપણે કોઈને 50 પૂછીએ તો ખબર નહીં હોય કે 50 કયા પ્રકારના છે ઝાડ વેલાય. હવે આપણે 20 લાખ જે જન્મો છે ઝાડની યોની જે છે એમાં રહીને આવ્યા છે. પછી કે છે 11 લાખ જીવ જંતુ છે, કીટક ને મચ્છર છે, એ બધા શરીર સૂપ ને એવા જીવો, મચ્છર છે, જીવડા છે, એવા અનેક પ્રકારના. તો એ કેટલા પ્રકારના છે? 11 લાખ પ્રકારના. પછી કે છે 10 લક્ષાણી પક્ષીનામ, કે 10 લાખ પ્રકારના પક્ષીઓ છે. આ તો ખબર નહીં, પક્ષીઓ જોવા આપણે વધારે જોવા હોય તો કમાટી બાગમાં જોવા જવું પડે. પછી કે છે 30 લાખ પ્રકારના પશુ છે. જો વધારેમાં વધારે યોની હોય તો પશુ છે. કેમ પશુ છે? કેમ કે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી એના કાર્યો તો કેવા હોય છે? પશુ જેવા જ હોય છે. અને આપણે કહીએ ને ઘણી વખત છોકરાઓને કહે ગધેડા જેવો, વાંદરા જેવો, પણ ત્યાંથી આવ્યો પછી એવો જ હોય ને, હે ને. અને મનુષ્યોની ખાલી 4 લાખ યોની છે. મનુષ્યોની 4 લાખ યોની છે. આખા બ્રહ્માંડની વાત કરું છું. અહીંની કે આટલો બધો દેખાતા નહીં, 4 લાખ પ્રકારની યોની ક્યાં? પણ આખા બ્રહ્માંડની અંદર ભૂખંડ છે, અને ભૂખંડની અંદર ભારત વર્ષ છે. અને ભારત વર્ષની અંદર આપણું જો કદાચ આસોદર જોયા તો આમ નકશાની અંદર જોઈ જ નહીં શકીએ આપણે. જ્યારે પૃથ્વીનો ગોળો હોય અને ગોળાની અંદર આસોદર ઉજવતી ક્યાં મળે? ના મળે. તો મનુષ્યોની ખાલી 4 લાખ યોની છે. બીજી યોની તમે જુઓ, બધાની વધારેમાં વધારે બીજા યોની છે. તો આપણે ભાગ્યશાળી છે કે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થઈ ગયો છે. નહીતર તો આ 84 લાખ યોની જે છે આપણે ફરવું પડશે વારંવાર. એક માતા પિતા છોડીને બીજા માતા પિતા, બીજા માતા પિતા છોડીને ત્રીજા માતા પિતા, અલગ અલગ અલગ. અહીં જોઈ શકીએ આપણે, જો માછલી છે, બતક છે, ચકલી છે, બિલાડી છે, અલગ અલગ હાથી છે, વાંદરા છે, ગાય છે, માણસો છે, સાપ છે, સિંહ છે, કૂતરો છે. તો આ બધા યોની છે. તો આગળ છે, શું આત્મા પરમાત્મા બની શકે? ઘણા લોકો કહેતા હોય ને આત્મા શું પરમાત્મા. તો આત્મા ભગવાન કે છે ભગવદ્ ગીતાની અંદર, સર્વસ્ય ચાહમ હૃદય સન્વિષ્ટો સ્મૃતિ જ્ઞાન અપોનમ જ. આપણે કોઈના મનની વાત નહીં જાણી શકતા, જાણીએ છીએ આપણે, પણ પરમાત્મા જે છે એ બધાના હૃદયની વાત જાણે છે. તમારા હૃદયની અંદર શું ચાલી રહ્યું છે, અહીં બેઠા છો ને તો તમે શું વિચારી રહ્યા છો બેઠા બેઠા, એ બી ભગવાન જાણે છે. જ્યારે આપણે આત્મા છે, આપણે જાણીએ છીએ, પણ લોકો શું કહેતા હોય છે? આત્મા શું? પરમાત્મા. આત્મા પરમાત્મા કોઈ દિવસ બની શકે નહીં.
કેમ કે પરમાત્માનું કાર્ય છે, પરમાત્મા જે છે એ જીવાત્માના મિત્ર છે. મુંડક ઉપનિષદ, ભગવદ્ ગીતા છે, શ્વેતાંસર ઉપનિષદની અંદર બતાવ્યું છે કે આ પક્ષી જે છે એ આપણે છે અને આ ભગવાન જે છે હંમેશા પરમાત્મા રૂપે આપણને ગાઈડ કરતા હોય છે. પણ જ્યારે આપણે આવી રીતે ફળ ખાવામાં આસક્ત થઈ જાય ભૌતિક જગતની અંદર, તો એ જીવ શું કરે પછી વારંવાર આ શરીર બદલતો રહે છે. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે પરમાત્માનું કાર્ય શું છે? ઉપદષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરમ परमात्मेति च युक्तो देहिनो अस्मि पुरुष परम. तो कि तो भी इस शरीर में एक अन्य दिव्य भोक्ता है जो ईश्वर है, परम स्वामी है और साक्षी तथा अनुमति देने वाले है, अनुमति देने वाले के रूप में विद्यमान है और जो परमात्मा कहलाता है. કે જે અનુમતિ આપવાવાળા છે. આપણે કોઈ કાર્ય કરવું હોય, ભગવદ્ ગીતાના 18મા અધ્યાયની અંદર કહ્યું કે જ્યાં લગીન પરમાત્મા સહી ના કરે ત્યાં લગીન તમે કોઈ કાર્ય પૂરું કરી ના શકો. ઈચ્છા કરી શકો, પ્રયાસ કરી શકો, પણ જ્યાં લગીન પરમાત્મા એનું સેશન ના કરે ત્યાં લગીન આપણે કાર્ય પૂરું કરી શકીએ નહીં. તો પરમાત્મા તમે સારું કરો, સારું ઈચ્છો તો સારું બી આપે અને ખોટું ઈચ્છો તો ખોટું બી આપશે. કેમ કે તમારી ઈચ્છા છે એ આપણે કાલના દિવસમાં જોઈશું કેવી રીતે ભગવાન આપણી ઈચ્છાઓને પૂર્ણ કરે છે. જો પરમાત્મા જે છે એ બધાના હૃદયની વાત જાણે છે. આપણે બેના લોકોના હૃદયની વાત બી ના જાણી શકીએ કે એના હૃદયમાં શું ચાલે છે. ઘણી વખત જોઈએ છે ને, આવડે બધા બહુ કિસ્સા થાય, લગ્ન થયા હોય 5-7 દિવસમાં તો મહિનાની અંદર ખૂન થઈ જાય. ડ્રમમાં પૂરી દે ને સિમેન્ટ સાથે. જો એ કદાચ આત્મા શું પરમાત્મા હોત તો એ જાણી ગયો હોત ને કે ભાઈ આપણું મોત છે, આની જોડે જવાય જ નહીં, આના સાથે લગ્ન ના કરાય, મોતને ઘાટ ઉતાર દે. પણ આપણે જાણતા નથી આત્મા શું પરમાત્મા નથી. જીવાત્મા અને પરમાત્મામાં અંતર. જીવાત્મા અણુ છે, બહુ નાનો અણુ છે. ભગવાન વિભુ છે, વિશાળ. પછી જીવાત્મા પોતાના શરીરનો સ્વામી છે, ભગવાન બધાના સ્વામી છે. જીવાત્મા જે છે એ વિસ્મૃતિ આવે. આપણે ઘણી વખત ભૂલી જઈએ છે ને, ઘણી વખત જે કામ માટે નીકળ્યા હોય ઘરથી અને આરું શું લેવા આવ્યો હતો એ ભૂલી જઈએ. પછી થોડાક સમય પછી પાછું યાદ આવી જાય કે આરું આ લેવા આવ્યો હતો. એમ કંઈ કામમાં હોય યા તો ઘણી વખત બધા વાતો કરતા હોય ને આપણે કંઈ કહેવું હોય પણ કોઈ બોલવા ના દે અને પછી બોલવાનો સમય આધાર કરો શું કહેવાનો હતો ભૂલી ગયો એમ. તો જીવાત્મા વિસ્મૃતિમાં આવી જાય, પણ ભગવાન વિસ્મૃતિમાં આવતા નથી. એમને નાખી નહીં શકે કે વિસ્મૃતિ આવી જાય એમનામ. જીવાત્માની પ્રત્યક્ષ જાગૃતિ હોય છે, જ્યારે ભગવાનને પ્રત્યક્ષ અને પરોક્ષ બે જાગૃતિ હોય છે. જીવાત્માની ચેતના સીમિત છે. આપણી ચેતના આપણા શરીર પૂરતી જ છે, બીજાના શરીરમાં આપણી ચેતના આપણે નહીં કરી શકતા. પણ ભગવાન જે છે એ બધાની અંદર, ભગવાનની ચેતના તો બધાની અંદર છે. ભગવાન અસીમિત છે, ભગવાનને રોકી ના શકે. આગળ આપણે ગુણમાં સમાન છે ભગવાન. આપણે હંમેશા કમ્પેરિઝન કરતા હોય ને કે હું ભાઈ ભગવાનના જેવું કાર્ય કરું એમ. તો કરીએ છીએ આપણે. જેવી રીતે આ સેટેલાઇટ છે, એ કદાચ 5 લાખ કિલો વજન હોય, પણ ભગવાન આખી સેટેલાઇટ તમે જોઈ, બ્રહ્માંડ આખું તમે જોઈ શકો. બધા ગ્રહોને તરતા રાખી દીધા છે ભગવાન. જેવી રીતે આપણે સેટેલાઇટ તરતી રાખી છે એવી રીતે. બરાબર. બીજું આપણે ઘર બનાવી છે કે કદાચ 250-500 માળ, અત્યારે તો છે ને 250 છેલ્લી છે ને, 250 માળની જે કદાચ ઘર આપણે મંજિલ બનાવી શકીએ, પણ ભગવાન પોતાના રોમમાંથી બ્રહ્માંડ કાઢે છે. તો આપણે ગુણમાં સમાન છે, માત્રતામાં નહીં. તો પૃથ્વી લોકમાં આપણે ક્યાંથી આવ્યા છે? તો સામાન્ય રીતે આપણે 3 જગ્યાએથી આવીએ છીએ. એક છે પશુઓની અંદર. ઘણા લોકોના એવા કાર્ય હોય તો આપણે કહીએ જ છે. તો પછી ઘણા લોકો નરકમાંથી આવે, જેની સજા પૂરી થઈ ગઈ હોય એ લોકો નરકમાંથી આવે, અને ઘણા લોકો સ્વર્ગમાંથી આવે,
ભગવાન ભગવદ્ ગીતાના 9મા અધ્યાયના 21મા શ્લોકમાં કહે છે ક્ષીણે પુણ્ય મર્તલોકે વિશંતિ, કે જેના પુણ્ય ક્ષીણ થઈ જાય એ ક્યાં જાય? અહીંયા આગળ પૃથ્વી પર આવે પુણ્ય પ્રાપ્ત કરવા માટે. એટલે આપણને પુણ્ય પ્રાપ્ત થઈ ગયેલું છે એટલે આપણે કૃષ્ણ ભક્તિની અંદર આ પ્રોગ્રામની અંદર આવ્યા છે. જે લોકો નહીં પ્રાપ્ત થયું એ બીજા એ ક્રિકેટ છે, આ કંઈક વાગે છે એમાં એ છે. હા, તો સ્વર્ગના લોકો બી આ પૃથ્વી લોક પર આવે છે. 3 જગ્યાએથી આપણે આવીએ છીએ. મૂળ આપણે આ ભૌતિક જગતમાં ક્યાંથી આવ્યા છે? તો શાસ્ત્રોની અંદર કહ્યું છે કે આપણે વૈકુંઠથી આવ્યા છે, ભગવાનના ધામ વૃંદાવન યા તો વૈકુંઠથી આવ્યા છે. તો કે આવવાનું કારણ? તો કે આવવાનું કારણ એ છે કે આપણે ભગવાનની વાત ના માની. જે રીતે આપણે સરકારના નિયમો હોય, જો નિયમોનું પાલન ના કરીએ તો સરકાર શું કરે? હા, જેલમાં નાખી દે. એવી રીતે આ ભૌતિક જગતને એક જેલ કહેવામાં આવે છે. એટલે ભગવાને તમારે સ્વતંત્ર ઈચ્છા કરવી છે, તમારે જે કરવું હોય એવું કરવું છે તો કે ભૌતિક જગતમાં જાઓ. તો આપણે મૂળ ક્યાંથી આવ્યા છે? વૈકુંઠની અંદરથી આવ્યા છે. આ બધાનો બહુ પ્રશ્ન હોય છે કે મુક્તિ પછી શું શું માન્ય છે આપણે? મુક્તિ પછી શું? કશું નહીં, ઝીરો, કશું કરવાનું નહીં? તો એવું નથી. શ્રીમદ ભાગવતમની અંદર કહ્યું છે મુક્તિ હિત્વા અન્યથા રૂપેણ સ્વરૂપેણ વ્યવસ્થિત, કે મુક્તિ એ છે કે જે આપણા અલગ અલગ ભૌતિક રૂપોનો ત્યાગ કરી અને વાસ્તવિક જે સ્વરૂપ જે છે જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, કે આપણું જે સ્વરૂપ જે ભગવાનના ધામમાં જે હતું એને પાછું એઝ ઇટ ઇઝ પ્રાપ્ત કરવું. જેવી રીતે કોઈ મેનેજર હોય કંપનીની અંદર, કોઈ ગોટાળા કર્યા હોય યા કંઈ કર્યો હોય તો આપણે જોઈએ છીએ બધા ગોટાળા કરતા જ હોય છે અને જેલમાં જાય. હા, અને જેલમાંથી પાછો હોય તો ફરી પાછો એ પોસ્ટમાં ફરી પાછું કામ કરતો હોય. તો આવું છે આ મુક્તિ. મીન્સ કે એવું નહીં કે ઝીરો થઈ ગયા, બધું પતી ગયું. બધા એવું ને મારે મોક્ષ થઈ જાય તો સારું, મુક્તિ થઈ જાય તો સારું. મુક્તિ કેમ કે આત્મા શાનાથી બનેલો છે? સચ્ચિદાનંદથી બનેલો છે. એ હંમેશા રહે છે. એટલે મુક્તિ એટલે પાછું જે આપણે છોડીને આવ્યા હતા એમાં પાછું સ્થિત થવું. જેવી રીતે આપણે પ્રવાસ જઈએ છીએ હે અને પાછા પોતાના ઘરમાં પાછા આવી જઈએ છીએ ને, એવું નહીં કે ત્યાં રહી જઈએ છીએ. અત્યારે આપણે પ્રવાસી જેવા છે. તો કાલે આપણે ધર્મ વિશે ચર્ચા કરતા હતા કે ધર્મ શું છે. તો આપણો જીવનો ધર્મ શું છે એ ભૂલ્યા છે આપણે. જીવનો ધર્મ જે છે એને છોડી નહીં શકતા આપણે. જેવી રીતે અહીં જોઈ શકીએ આપણે અગ્નિ જે છે, અગ્નિનો ગુણધર્મ શું છે? તો કે પ્રકાશ આપવું અને ગરમી આપવી. બરાબર, એને અલગ કરી શકો? અગ્નિ હોય અને પ્રકાશ ના આવતો હોય અને ગરમી ના આવતી હોય તો એને અગ્નિ કહેશું આપણે? જેવી રીતે મરચું હોય, બરાબર, તો મરચાનો ગુણધર્મ શું છે? તીખાસ. સુગરનો આવતો મોરબી મરચા આવે એટલે કે જે મરચું નહીં, પણ તો આપણે મરચું તો કહીએ જ છીએ એને. હા, પછી સુગર, મોરસનો ગુણધર્મ શું છે? હા, ગળપણ. આ ગળપણ ના આવતું હોય તો પછી એને મિશ્રી યા તો સુગર યા તો મોરસ કહીશું આપણે? નહીં કહીએ. એવી જ રીતે પાણીનો જે સ્વભાવ શું છે? તરલતા છે. હે, પાણીને તમે એક જગ્યાએ આમ અહીં ઢોરો તો એ રહેશે નહીં, કઈ ને કઈ રીતે વહી જશે. તો એવી જ રીતે જીવનો જે ધર્મ જે છે એ છે સેવા કરવી અને પ્રેમ કરવો. એનાથી તમે અલગ નહીં કરી શકો. એ આપણો વાસ્તવિક ધર્મ છે અને એના વગર કોઈ રહી શકતું નથી. તો અહીં જોઈ શકીએ જેવી રીતે આ કોઈ પક્ષને લઈને નહીં મૂક્યો, હા, ફોટો એમ જ મૂક્યો છે. પાછું એવું ના સમજતા કોઈ પક્ષ નથી. અહીં તમે જોઈ શકો ઇન્દિરા ગાંધી છે એ જનતાની સેવા કરીએ છે, જ્હોન કેનેડી છે એ જનતાની સેવા કરે છે, આ ભાઈ છે એ કૂતરાની સેવા કરે છે. કેટલું દુર્ભાગ્ય છે. વિદેશની અંદર જે પ્રોપર્ટીના માલિક બી કૂતરાના નામે હોય. હવે આજે એટલા કૂતરાથી આસક્ત થઈ ગયા હોય, ઘરમાં એટલા બધા કૂતરા હોય, પછી બહાર બોર્ડ મારી દીધું હોય કે કૂતરાઓથી સાવધાન. હા, કે ત્યાં બધા રહેનારા કોણ હે? કૂતરા છે. હવે તમે જુઓ કે દેવતાઓની સેવા છોડી દીધી, ભગવાનની સેવા છોડી દીધી અને કૂતરાની સેવા કરે. પછી અહીં જે ગ્રાહક દુકાનદાર છે એ ગ્રાહકની સેવા કરે છે. તો એક
ગુણ છે આપણી અંદર સેવા કરવાનો. કોઈ પણ વ્યક્તિ પ્રેમ અને સેવા કર્યા વગર રહી શકતો નથી. અને આપણે જોઈએ છીએ સમાજની અંદર જેવી રીતે આપણે જોઈએ કે આપણે ચકલા જે છે અને આ કૂતરા ગલુડિયા જોજો તમે, શિયાળો ચાલુ થયો એટલે બચ્ચા, હા, તો એની માં એના બચ્ચા માટે કેટલું પ્રયાસ કરે, એને ખવડાવે છે ને. અને ચકલા બી તમે જો સવારમાં 6-1 વાગે જશે જોશો તો અહીં તો ઝાડ નથી, અમારા વિદ્યાનગરમાં એટલા બધા ઝાડ છે ત્યાં, તો એટલા બધા સવારમાં તોતાઓ સવારમાં જતા હોય, એમ ઝુંડ ને ઝુંડ જતા હોય, દૂર બાજુ જતા હોય ને પછી સાંજના પાછા આવે એમ. તો એ બી એમના બચ્ચા માટે કંઈક ને કંઈક લાવતા હોય છે, ખવડાવે છે. આપણે જોયા છે, બધા વિડીયો બી જોયા છે તમે કે એમ બચ્ચાઓને પાલન પોષણ કરે છે. તો એનાથી આપણે પણ બાળકોને પ્રેમ કરીએ છીએ અને એમને સેવા કરીએ છીએ. તો કોઈ બી વ્યક્તિ જે છે એ સેવા અને પ્રેમ કર્યા વગર રહેતો નથી. અને જેની સાથે જેની સેવા કરીએ છીએ એને આપણે શું કરીએ છીએ? પ્રેમ બી કરીએ છીએ. એની તો આપણે સેવા કરીએ, પ્રેમ ના કરતા સેવા કરીએ. હવે જો નાનપણ હોય તો એ ખાલી માતાને જ ઓળખતો હોય કે માં છે. માં પછી ઓળખ કરે બાપ, બાપથી ઘરના બીજા. પછી ત્યારે નાનો હોય ત્યારે 100% કોને ઓળખતો હોય? માન જ. અને માં પર 100% પ્રેમ હોય. ઘણા વખત બાળકોને આમ કોઈ માં હોય એના બાળકને બીજા ના આપે તો બાળક તરત વળી જાય. કોઈ માગે કે લાવો ને તમારા છોકરાને, પણ તો છોકરું જાય જ નહીં. કેમ? એ કોને ઓળખે છે? એનો પ્રેમ કોના પ્રત્યે છે? માં પ્રત્યે છે. પણ જેવો મોટો થાય થોડોક તો એનો પ્રેમ ક્યાં વેચે જાય? એના મિત્રોમાં. ફરી થોડો કંઈક મોટો થાય તો કોલેજમાં જાય તો કોઈ સ્ત્રીઓ સાથે એનો વેચે જાય, કોઈ પ્રેમિકા સાથે. તો અહીં જે છે પછી ગળા આપણે થઈ જઈએ તો એનો પ્રેમ કેનો? પુત્રના પુત્ર ઉપર, પૌત્ર પર જતો રહે, બદલાતો રહે છે. એ પ્રેમ એક સમાન નહીં રહેતો. જે આપણે પેલા જ્યારે બાળક પેલો જન્મ્યો હોય એમ કેટલો ઉત્સાહ હોય, પણ ધીરે ધીરે એ પ્રેમ શું થાય છે? આપણો વેચાઈ જાય છે. તો એક સમાન અહીં રહેતો નથી. તો આ ભૌતિક જગતની અંદર જે સેવા અને પ્રેમ છે એ નાશવંત છે. કેમ કે જેને પ્રેમ કરીએ છીએ એ બી તમારી સાથે કોદા રહેવાના છે. ઘણા લોકો કે મારા માતા પિતા મારું બધું છે, પણ એક દિવસ એ જતા રહેવાના છે. હવે સેવા ગઈ એટલે પ્રેમ બી જવાનો છે. આપણે કેટલા દિવસ યાદ કરીએ છીએ? કોઈ બી વ્યક્તિ મરી જાય કેટલા દિવસ યાદ કરીએ આપણે? કેટલા દિવસ રડીને કેટલા દિવસ રડે? આપણે પ્રેમ બતાવવા માટે શું છે? રડવાનું છે ને આપણા માટે. રડી લીધું, કેટલા દિવસ? 15 દિવસ, મહિનો. પછી રડવાનું ઓછું થઈ જાય એટલે સમજી લેવું કે એનો પ્રેમ બી ઓછો થઈ રહ્યો છે, કે હવે એ ગયા છે, કોઈ દિવસ પાછા આવવાના નથી. એ રસ્તા પર ગયા છે, કોઈ દિવસ કોઈ પાછું આવ્યું નથી. પછી તો આપણે શાશ્વત પ્રેમ જોઈએ છે અને શાશ્વત સેવા બી જોઈએ છે. આપણે સેવા કરતા જ રહીએ. તો આ એક કાલનો દિવસ છે, ત્રીજો દિવસ. કોણ છે આવું કે જે શાશ્વત જે છે? અને કોણ એવા પ્રેમી છે કે એમની હંમેશા આપણે સેવા કરીએ અને પ્રેમ કરી શકીએ? અને અહીંના તો આપણે જોઈએ છે બધા આપણા માતા પિતા અને પેલા આપણા દાદાની બધા ગયા છે, અને ધીરે ધીરે ઘણાના માતા પિતા બી જતા રહ્યા છે, અને એક દિવસ આપણે બી જતા રહીશું. એટલે આપણે ના શાશ્વત છે કે ના આપણા જે બધા લોકો છે એ શાશ્વત છે? ના આપણી સેવા શાશ્વત છે, ના પ્રેમ બી શાશ્વત છે. તો સનાતન ધર્મ એ સૌથી પુરાણો ધર્મ છે. સનાતન ધર્મ સૃષ્ટિના સર્જનથી ચાલ્યો છે, આરંભ છે એનો. આ સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીના જન્મથી ચાલુ થઈ જાય. અને બ્રહ્માજી આજે 51 વર્ષના થઈ ગયા છે. કેમનું આયુષ્ય કેટલું છે? 100 વર્ષનું છે. પણ આપણા સામે કે છે 31 મિલિયન 10 ખરબ 41 અરબ આટલું બધું લાંબુ છે એમનું 100 વર્ષનું આયુષ્ય. હવે આપણે જોઈએ એમનું અડધું 51 એમને પૂરા કરી દીધા છે. તો ત્યારથી આ સનાતન ધર્મ છે. એવું નહીં કે હવે આપણે એવું માનીએ કે ભાઈ ભગવદ્ ગીતા ક્યારે આવી, તો કે 5000 વર્ષ પહેલા. પણ આ જે સનાતન ધર્મ જે છે
એ તો સૃષ્ટિના આરંભથી છે. અને આ જ્ઞાન ભગવાન ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર કહે છે કે આ જ્ઞાન મેં કોને પહેલા આપ્યું હતું? તો કે વિવસ્વાનને, સૂર્યદેવને આપ્યું હતું. અને કહે છે 12,000 કરોડ વર્ષ પહેલા. એટલે ભગવદ્ ગીતા એવું નહીં કે આ ગ્રંથ તો એવડે જ 5,000 વર્ષ પહેલા જ ભગવદ્ ગીતા લખાયેલી છે. પણ ભગવાન ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર કહે છે કે આ જ્ઞાન મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું 12,000 કરોડ વર્ષ પહેલા. પછી બૌદ્ધ ધર્મ 2500 વર્ષ પહેલા, ક્રિશ્ચિયન ધર્મ 2000 વર્ષ પહેલા, જે આપણે અત્યારે 2000 લખીએ છીએ 2025 ને, બરાબર. અને ઇસ્લામ ધર્મ 1300 વર્ષ પહેલા. તો આપણો જે ધર્મ સનાતન ધર્મ છે એ સૃષ્ટિના આરંભથી છે. આધુનિક યુગ પિંજરાની સફાઈ આપણે જોઈએ છે. આધુનિક યુગની અંદર આ પિંજરાની સફાઈ કેવી છે. આ માતાજી ગરડા હતા, ઘરમાં એકલા હતા. તો એક વખત એ બજારમાં જાય છે અને બજારમાં જોવે છે કે એ પોંજરું લે છે. પોંજરાની અંદર તોતાને લઈને આવે છે ઘરમાં. હવે તોતાને રોજ ઘરે લઈને આવી જાય છે. રોજ પાંજરાની બરોબર સફાઈ કરે, જેવી રીતે આપણે હે ને આ શરીરને આમ લાલી લિસ્ટેપ બધું આમ પાવડર નાખીને બનાવીએ છીએ ને બરોબરનું. હા, તેલ બેલ નાખીને સાબુ બાબુ નાખીને આમ ચકાચક. એવી રીતે આ માતાજી આ પિંજરાની બહુ જબરજસ્ત ચકાચક રાખે છે. હવે જોયું થોડા દિવસ જે અંદર તોતા હતો એ શું કર્યું? મરી ગયો. હવે જે ડોશીમાં જે છે બહુ ગુસ્સે થઈ ગયા કે હું આ રોજ આની પિંજરાની સફાઈ કરું છું અને અંદરનું જે છે પક્ષી છે તો મરી ગયું. તો એ શું કરે છે? પેલા દુકાનદાર પાસે જાય છે અને ગુસ્સે થઈને બોલે કે લે મારે નહીં જોતું તારું, અંદર વાળું છે તો મરી ગયું એમ. તો પેલા જે દુકાનદાર છે એ જોયું કે આરું પક્ષી જે છે એક તો હુકાઈ ગયું અને આ જે પોંજરું છે ને બહુ ચકાચક છે, જેવી રીતે આપણે આ શરીરને ચકાચક કરીએ એવી રીતે. આત્મા વિશે કોઈ આપણી ઈચ્છા નથી કે આત્માનું જે જ્ઞાન જે છે, આત્માનો જેનો સંબંધ જે છે એ આ ભક્તિ જે છે એને કરીએ આપણે બધા લોકો આ જે પોંજરું આપેલું છે એને જ આપણે ચકાચક રાખીએ છીએ. એટલે આપણી પરિસ્થિતિ આવી છે. તો આ અંદરનું પક્ષી જે છે આત્મારૂપી પક્ષી ઉડી જશે, ખબર નહીં પડે ક્યારે બી મૃત્યુ પામી જશે. તો એટલે સાથે સાથે આ શરીરની સંભાળ તો રાખવાની છે, નહીં રાખવાની એવું નહીં કહેતો, પણ સાથે સાથે આત્માની બી રાખવાની. કેમ કે આત્મા જ્યાં સુધી ભગવાન સાથે નહીં જોડાય ત્યારે લગીન તમે પૂંજરાને કેટલું બી સારું રાખશો પણ ખુશી નહીં આવે, આનંદ નહીં આવે. આપણે બધા લોકો કહે ને, પૂછે ને ભાઈ તમે કેમ છો? તો કે મજામાં. ક્યાં લગીન મજામાં હોય? ક્યાં લગીન મજામાં હોય? જ્યાં લગીન એના નજીક ના જઈએ ને ત્યાં લગીન એ મજામાં હોય. દૂરથી બધા લોકો આમ સવારથી લઈને કોઈ પૂછે ક્યારે કોઈ દિવસ પછી મળે યા તો ગમે ત્યારે મળે તો કેમ છો એવું પૂછીએ તો કે મજામાં છે. હવે કેટલા મજામાં છે એ તો એને જો મિત્રતા કરવામાં આવે તો જ ખબર પડે કેટલા મજામાં છે. એક તો શારીરિક બી હોય, માનસિક બી હોય, લોકોનો ત્રાસ. એ પછી પોતાના બધા પ્રોબ્લેમ કહે છે કે ભાઈ પત્ની સાથે બનતું નથી, છોકરા આવું કરે છે, આ કરે છે, આના જોડે આ છે, પેલું છે. એવા બધા તમને કહે. ખાલી આપણે કેવા પૂરતા જ મજામાં છે. કેમ કે બધા કોઈ તો એવું કહી નહીં શકે. એટલે આપણી પરિસ્થિતિ આવી છે. જ્યાં લગીન ભગવાન સાથે નહીં જોડાઈએ ત્યાં લગીન મજામાં નહીં રહી શકીએ. મજામાં રહેવા માટે ભગવાનની ભક્તિ છે. આ બીજું તમે પોંજરાની બરોબર સફાઈ કરે છે. હમ ક્યું દુખી હે? આપણે કેમ દુખી છે? તો કે છે કે જેવી રીતે માછલીને દુનિયાની બધી વસ્તુ આપી દો તમે, પાણી સિવાય બધું આપી દો તો એ સુખી રહેશે? અને જે આપણે જે ખાવા પીવાનું બધું જે જોવે, મંચુરિયન આપી દો, પીઝા આપી દો, બર્ગર આપી દો, બધા લોકો પૈસા કમાવા બહાર જાય, પૈસા આપી દો એને, સિગારેટ આપી દો, બધી વસ્તુ આપી દો, હોમ થિયેટરથી બધી જેટલી વ્યવસ્થા દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠ છે બધી વ્યવસ્થા આપી દો તો એ સુખી રહેશે? નહીં રહે.
એના જીવનમાં કંઈક ને કંઈક ખૂણે ખોચરે ઉણપતા લાગશે ને લાગશે જ. જેવી રીતે આપણાને બી આવું જ પરિસ્થિતિ છે. જ્યાં સુધી આપણે ભગવાન સાથે નહીં જોડીએ ત્યાં લગીને આપણી પરિસ્થિતિ આવી દુઃખી જ રહેવાના. આપણે કોઈ દિવસ સુખી નહીં થઈ ગયા, પૂર્ણ રૂપે સુખી નહીં થઈ ગયા. થોડુંક સુખ મળે છે આપણે આ ભૌતિક જગતની અંદર, જેવી રીતે ખાઈએ છીએ. હા, માનો કે ઘણા લોકો એટલું બધું તીખું ખાય, ખાતો લગે સુખ લાગે, પણ જ્યારે બાથરૂમ જાય તો પછી દુઃખ થાય. હા, ભૂલ કરી નાખી કે આટલું બધું તીખું ખાઈ નાખ્યું. હા, અને ઘણા લોકોને તો પછી શું થઈ જાય, પેલું શું કહેવાય, અડસ નહીં, પાઇલ્સ થઈ જાય, બહુ તીખું ખાનારા હોય એને. હા, પછી જીવનભર યાદ કરે કે આવું તીખું ના ખવાય, આવું તીખું હોય તો વિચાર કરે. હે, અને બીજી શારીરિક બી પ્રોબ્લેમ થાય. તો આ બધાની પરિસ્થિતિ, બધા લોકો કહે છે કે મજામાં છે. એક વખત બહુ વર્ષો પહેલા આણંદની અંદર એક સર્કસ આવ્યું હતું. હવે સર્કસનો નિયમ એવો હતો કે ખાલી એક જ જણ જઈ શકે. બધા પોતો ઇન્ડિવિજ્યુઅલ એક જોઈને એક વારા ફરતી એને સર્કસ જોવાનું. હવે જ્યારે સર્કસનો નિયમ સાંભળી અને જેનો પહેલો નંબર તો બહુ ખુશ હતો, એમ બહુ આનંદમાં હતો કે હું એકલો જ છે. એમ આપણે ઘણો ગર્વ થાય ને, ટોકીઝમાં તમને એવું કહે કે ભાઈ તારો આ ફિલ્મ છે, એકલો જોવાનું છે. એમ હે, બધું ખાલી હશે. હવે આપણને કેવો ગર્વ અનુભવ થાય કે હું એકલો જ છે. એમ, અને આપણે પછી કે આખી ટોકીઝ ખાલી હતી, હું એકલો જ હતો. એમ આપણે ગર્વ અનુભવ કરીએ. એવી રીતે આ વ્યક્તિ હતો, એમ મનોભાવ એવો હતો કે હું એકલો જ જોઈશ સર્કસ. એમ હવે અંદર ગયો એટલે એક દારાસિંહ ઉભો હતો, મસલ મોજા પહેરીને, એને બહુ પંચિંગ કર્યું મોઢાની અંદર, બહુ માર્યો એને. હે, પછી પેલો કે ભાઈ તમે સર્કસ બતાવો છો એમ કે શું કરો છો? એમ તમે એવું કહ્યું કે ભાઈ સર્કસ, તો કે આના સર્કસ કેટલામાં હતું? આ સર્કસ 25 પૈસામાં હતું. તો કે 25 પૈસામાં સર્કસ આવું જ હોય. બધા હવે એને એવું લાગ્યું કે ભાઈ બહાર જવાનો થઈ ગયો સમય, એટલે એને બધા બાર છે ને હરખા કર્યા. કેમ કે બધા લોકો લાઈનમાં ઊભા છે. હવે બધા લોકો પૂછે કે ભાઈ સર્કસ કેવું હતું? હા, હવે એ તો કે નહીં કે ભાઈ મેં અંદર માર ખાઈને આવ્યો. એટલે એને બાર બધા સરખા કર્યા અને બહાર બી નીકળ્યો. કેમ કે પ્રવેશ અને બહાર નીકળવાના જોડે જ હતું. એટલે જે બહાર નીકળ્યો ને એ કર્યું તો હા 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 કરતો નીકળ્યો. એટલે બધા જે બીજા હતા ને એમને ઉત્સુકતા થઈ એમ કે અરે સર્કસમાં બહુ મજા આવી. હા, જેટલા બી ગયા એટલા બધાએ માર ખાઈને આવ્યા અને બધાએ પછી કોઈને કહ્યું નહીં. એવી રીતે આપણા જીવનમાં છે. હે, આપણે બધાએ એકબીજાથી માર ખાઈએ છીએ આ ભૌતિક જગતની અંદર. કંઈક ને કંઈક રીતે આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક માર ખાઈ રહ્યા છે આપણે, પણ આપણે કોઈને કહેતા નથી. તો આ પરિસ્થિતિ છે. તો આપણે જ્યાં સુધી ભગવાન સાથે નહીં જોડાય ત્યાં લગીને આપણે સુખી નહીં થઈ શકીએ. જો સુખી થવું હોય તો આપણે ભગવાન સાથે જોડાવવું જોઈએ. તો એ કાલનો વિષય છે કે કાલે આપણે એના વિશે સમજવાના છે. તો આજે આપણે શું સમજ્યા? આપણે કોણ છે સમજ્યા? બોલો તો. હા, જીવા લઈને આયા કે મૂકીને આયા? હા, કે ભાઈ ધારદાર હોય બોલે કે ત્યાં નહીં વાપરવાની એટલે મૂકીને જઈએ, એવું છે? હે, શું છે? આપણે આત્મા છે. આપણે ક્યાંથી આવ્યા છે? 3 જગ્યાથી આવ્યા છે. સમજાયું? કે સ્વર્ગમાંથી આવી શકે, યા તો પશુઓનીમાંથી અને નરકમાંથી, અને મૂળ આપણે ભગવાનના ધામમાંથી આવ્યા છે. મૃત્યુ પછી આપણે ક્યાં જઈશું? સમજાયું? તો યમ વાપી સ્મરણમ, જે સ્મરણ કરશું એના આધાર અને કર્મો અને ઈચ્છાના આધારે આપણે બીજું શરીર ધારણ કરીશું. આત્મા શરીરમાં ક્યાં રહેલો છે? હૃદય પ્રદેશમાં. શું આત્મા પરમાત્મા બની શકે? ના બની શકે. આપણો ધર્મ શું છે? જીવનો ધર્મ શું છે? આપણે કોણ છે? આત્મા છે. તો આત્માનો ધર્મ શું છે? સેવા કરવી અને પ્રેમ કરવો. હરેક જીવાત્માની અંદર આ પડેલું છે. મુક્તિ પછી આત્માનું શું થાય છે? સમાપ્ત થઈ જાય બધું? ના, એનું સ્વરૂપમાં
સ્થિત થઈ જાય છે પાછા. આપણે કેમ દુઃખી છે? જ્યાં સુધી વ્યક્તિ ભગવાન સાથે નહીં જોડાતો ત્યાં લગીને એ વ્યક્તિ શું થાય છે? દુઃખી રહે છે. એ ઉણપ છે આપણી અંદર. હરે કૃષ્ણ. તો આજનું અહીં સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. કાલનો વિષય છે કે ભગવાન કોણ, અને આટલા બધા ભગવાન કેમ, અવતાર કેમ, અને આટલા બધા શાસ્ત્રો કેમ, એના વિશે આપણે સમજીશું. ભાગવતમની અંદર કહ્યું કે કોઈ વ્યક્તિ જેને જન્મ આપ્યો છે અને જેના સ્રષ્ટા છે એને જાણતા નથી, એ અજાણતાથી બી અમને અવગણના કરે છે, તો એ નરકની અંદર જાય છે. તો કાલનો બહુ મોટો વિષય છે, બહુ મુખ્ય વિષય છે કે ભગવાન કોણ એ જાણવું. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન?